હે ગાઈઝ, વેલકમ બેક ટુ ધ યુટ્યુબ ચેનલ. મારા નવા બ્લોગમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આઈ હોપ તમે બધા મજામાં જશો. હું પણ મજામાં છું. તો આજે છે રવિવાર, તો આજે એવું વિચાર આવ્યું કે આજે કંઈક નવું કરીએ, આજે કંઈક બનાવીએ. તો આજે હું બનાવવાનો છું ફ્રૂટની છાલ, મીન્સ કે તરબૂચની છાલમાંથી હું તૂટી ફૂટી બનાવવાનું છું. તૂટી ફૂટી બનાવવા માટે આપણને જોઈએ છે તરબૂચની છાલ, પાણી અને ખાંડ. અને ગાઈસ વાગવામાં થઈ ગયા છે 2. ટીવી પણ ચાલુ છે. તો ગાઈસ બન્યા રહેજો, કેવી રીતે બનાવવું જોઈએ. તો ગાઈસ આપણી પાસે આવા 3 ટુકડા છે તરબૂચના. આપણે આ પાછળનું જે ગ્રીન કલરનું છે એને કટ કરી દઈશું. કટ કરીને પછી જે આ વધશે એના આપણે નાના નાના કકડા કરી દઈશું. કકડા કરીને આપણે પાણીમાં નાખી દઈશું. ગાઈસ મેં પાછળની છાલ કાઢીને આ અમારા 3 તૈયાર કરી દીધા છે. તો આ તૂટી ફૂટી માટે તૈયાર છે. આ છે ખાંડ અને આ છે પાણી. આ 3 વસ્તુ જોશે આપણને તૂટી ફૂટી બનાવવા માટે. તો હવે જે જલ્દીથી આને કટ કરી લઈએ. કટ કરીને ચાલુ કરી દઈએ આપણે તૂટી ફૂટી બનાવવાનું. બન્યા રહો. આપણે આના નાના નાના ટુકડા કરી દઈશું. હવે જે આ 2 ટુકડા વધ્યા છે, 2 પીસ, એના બી આપણે હવે નાના નાના ટુકડા કરી દઈશું. તો આપણે નાના નાના ટુકડા કરી દીધા છે તૂટી ફૂટી, મીન્સ કે તરબૂચની છાલના. તો હવે આપણે જઈએ અને આનું મેકિંગ ચાલુ કરી દઈએ. ચલો ગાઈસ, આપણે આ કઢાઈ લઈ લીધી છે. સૌપ્રથમ પહેલાં ગેસ ચાલુ કરી દઈશું. ગેસ ચાલુ કરીને હવે આપણે નાખીએ ખાંડ, પછી 1 બાઉલ પાણી. ગાઈસ નાના નાના ટુકડા તૈયાર છે, પાણી અને ખાંડ પણ તૈયાર છે. તો હવે આપણે આનું મેકિંગ શરૂ કરી દઈએ. તો જો આપણે થોડું પાણી જોઈશે તો આપણે થોડું પાણી નાખી દઈએ. ત્યાં સુધી જો તો આપણે થોડું મિક્સ કરી દઈશું ખાંડ અને પાણીને. થોડું મિક્સ થઈ જાય એટલે આપણે ટુકડા નાખી દઈશું. તો આપણે ટુકડા નાખી દીધા છે. હવે મિક્સ કરી દઈએ બંનેને. તો આને 5 મિનિટ સુધી આવી રીતે મિક્સ કરશું આપણે. અને ધીમા તાપ ઉપર હવે આને આપણે ધીમા તાપ ઉપર 10 મિનિટ સુધી થવા દઈશું. ત્યાં સુધી આપણે જઈએ પિક્ચર જોવા. ગાઈસ પિક્ચર ચાલી રહ્યું છે મસ્ત, બાગબાન. તો હવે 10 મિનિટ રહીને આપણે મળીએ. તો ગાઈસ થોડી હો ગઈ है, मीन्स કે થોડી થઈ ગઈ છે. હવે હજુ 5 મિનિટ રહેવા દઈએ, પછી જોઈએ. કમ્પ્લીટ મેકિંગ થઈ ગયું છે, કમ્પ્લીટ નરમપણું આવી ગયું છે, કમ્પ્લીટ તૂટી ફૂટી જેવી બની ગઈ છે. ગાઈસ આપણી તૂટી ફૂટી તૈયાર થઈ ગઈ છે. બસ હજુ થોડી 5 મિનિટ રાહ દો, ત્યાં સુધી બન્યા રહો. તો ગાઈસ શું વાત છે, આપણી તૂટી ફૂટી તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે આને કાઢી લઈશું અને કાઢીને એક ડીશમાં મૂકી બંધ કરી દઈશું. તો બધી તૂટી ફૂટી કાઢી લો, પછી ગાઈસ તમને મળું. તો ગાઈસ ફાઇનલી આપણી તૂટી ફૂટી બની ગઈ છે. તો હવે આપણે અહીંયા પંખે અને થોડીક 5-1 મિનિટ માટે ઠંડી થવા મૂકી દઈએ. તમે જોઈ શકો છો ગાઈસ
કમ્પ્લેટ. આમ લોકો અલગ અલગ કલર નાખતા હોય છે, પણ આપણી પાસે કલર અવેલેબલ નહોતો તો આપણે નાખ્યું નથી. આપણે જે નેચરલ હતું તે જ રહેવા દીધું છે. તો 5 મિનિટ પછી ટેસ્ટ કરીએ કે કેવી બની છે, જોઈએ. તો આપણી તૂટી ફૂટી એકદમ નરમ અને ઠંડી થઈ ગઈ છે. તો આપણે ટેસ્ટ કરીએ. સો ટકા ગાઈસ એકદમ તૂટી ફૂટી જેવી જ બની છે. હા, આપણે ખાલી કલર નથી નાખ્યો એ, ને સહેજ ગળ પણ થોડું વધી ગયું છે બસ. તો તમે જ્યારે બી બનાવો ત્યારે ખાંડ નાખવામાં થોડું ધ્યાન રાખજો. બાકી તો કમ્પ્લીટ છે. જેવી તમે મસાલામાં ખાવ છો, મીઠા મસાલામાં, એવી જ તૂટી ફૂટી બની છે. તો જો ગાઈસ વિડીયો ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો, અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બનાવી રહેજો અને જોતા રહેજો મારી યુટ્યુબ ચેનલ પર.